વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 6 ત્રિકોણ જોઈશું. એની અંદર આપણે સમરૂપતાની વાત કરતાં પહેલાં ધોરણ 9માં ત્રિકોણની એકરૂપતા વિશે વિગતવાર અભ્યાસ કર્યો છે. ત્રિકોણની એકરૂપતા એટલે કે જ્યારે બે આકૃતિઓના આકાર અને કદ સમાન હોય ત્યારે તે બે આકૃતિઓ એકરૂપ છે એવું કહેવાય. એટલે કે આકાર અને કદ બંને સરખા હોય ત્યારે તે બે આકૃતિઓને એકરૂપ કહેવાય. એટલે જે બે આકૃતિઓના આકાર સમાન હોય, કદ સમાન હોય તે જરૂરી નથી, તેમને સમરૂપ આકૃતિઓ કહેવાય. એટલે કે અહીં જ્યારે એકરૂપ હોય ત્યારે આકાર અને કદ બંને સમાન હોવા જરૂરી છે, અને જ્યારે સમરૂપ હોય એ સમયે આકાર સમાન હોય, કદ સમાન હોય તે જરૂરી નથી. એકરૂપ આકૃતિઓ દર્શાવવા માટે સંકેત આપણે આ રીતે એકરૂપ માટે સંકેત વાપરીએ છીએ, અને તે જ રીતે સમરૂપ આકૃતિઓ દર્શાવવાનું હોય તેના માટે આ સંકેત આપણે વાપરીએ છીએ, અને એનો અર્થ સમરૂપ એવું થાય છે. બે ત્રિકોણોની સમરૂપતાની ચર્ચા કરીશું, જેમાં સમરૂપ આકૃતિઓ. હવે આ જે સમરૂપતાની ચર્ચાની અંદર સૌપ્રથમ આપણે સમરૂપ આકૃતિઓ જોઈએ કે કોઈ પણ બે રેખાખંડ હંમેશા સમરૂપ હોય છે, પરંતુ તેઓ એકરૂપ હોય તે આવશ્યક નથી. કારણ કે સમરૂપ હોવા માટે ફક્ત એના જે આકાર છે તે સમાન હોવા જરૂરી છે, જ્યારે એકરૂપ થવા માટે આકાર અને કદ બંને સમાન જોઈએ છે. એટલે બે રેખાખંડની લંબાઈ સરખી હોય તો જ તેઓ એકરૂપ થાય. એટલે અહીંયા આપણે રેખાખંડ AB અને રેખાખંડ XY આપ્યું છે, બંનેના આકાર સમાન છે, પરંતુ એનો જ્યારે આપણે કદ જોઈએ એટલે કે લંબાઈ જોઈએ તો લંબાઈ સરખી નથી. એટલે જો લંબાઈ સરખી હોય અને બંને રેખાખંડ હોય તો તે એકરૂપ થાય. કોઈ પણ બે વર્તુળ હંમેશા સમરૂપ છે, એટલે કે આકારમાં તો એ બંને સમરૂપ રહેશે. એ જ રીતે કોઈ પણ બે ચોરસ હંમેશા સમરૂપ છે, એટલે દેખાવે બંને ચોરસ છે, ભલે એની લંબાઈ જુદી હોય પણ એ દેખાવે એટલે કે એનો આકાર સરખો છે એટલે એ સમરૂપ છે. કોઈ પણ બે સમભુજ ત્રિકોણ હંમેશા સમરૂપ છે. બે સમભુજ ત્રિકોણ એટલે કે આ બે ત્રિકોણ છે, આમાં આ ત્રિકોણની ત્રણ બાજુ સરખી છે, અહીંયા આ ત્રિકોણની ત્રણ બાજુ સરખું છે. હવે આ જે બંને ત્રિકોણ છે, બંને ત્રિકોણ સમભુજ છે. આ પણ સમભુજ ત્રિકોણ છે, સમભુજ ત્રિકોણ છે. સમભુજ ત્રિકોણ એટલે કે બધી બાજુઓ સરખી હોય. આ ત્રિકોણ પણ હંમેશા સમરૂપ રહેશે, એટલે કે એનો આકાર બંનેનો સરખો જ છે. સમરૂપ બહુકોણ. જો સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય કે બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે બહુકોણો સમરૂપ છે. અને બહુકોણ માટે સંગત બાજુઓના ગુણોત્તરને સ્કેલ માપન એટલે કે નિર્દેશક અપૂર્ણાંક પણ કહેવામાં આવે છે. સમરૂપ જે બહુકોણ છે એમાં સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય છે. એટલે જે આપણે ખૂણાઓ જોશું, બાજુઓ જોશું, એ અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ હોવા જ જરૂરી છે. કારણ કે આપણે સમરૂપ બહુકોણ જોવાના હોય ત્યારે જે સમાન બાજુવાળા બહુકોણ હોય તો એના જે સામે બીજી આકૃતિમાં બી એના જે અનુરૂપ ખૂણાઓ હોય એ જ સમાન હોવા જોઈએ, અને તેની અનુરૂપ બાજુઓનો જે ગુણોત્તર છે એ ગુણોત્તર સમાન હોય કે પછી બાજુઓ જે છે એ સમપ્રમાણમાં હોય તો તે બહુકોણો સમરૂપ છે એવું કહેવાય. અને બહુકોણ માટે જે સંગત બાજુઓનો આપણે અહીંયા ગુણોત્તર મેળવીએ છીએ, અને આ ગુણોત્તરને સ્કેલ માપન કહેવાય છે, એટલે કે નિર્દેશક અપૂર્ણાંક કહેવામાં આવે છે. ત્રિકોણોની સમરૂપતાની વાત કરીએ તો એમાં વ્યાખ્યા જોઈએ. જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય, એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય, તો તે બે ત્રિકોણો સમરૂપ છે. એટલે કે જ્યારે ત્રિકોણની વાત કરતા હોય તો એમાં પણ એ જ રીતે કે જેના અનુરૂપ ખૂણાઓ છે એ સમાન હોવા જોઈએ અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોવો જોઈએ, અથવા તો બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે ત્રિકોણો સમરૂપ છે એવું આપણે કહી શકીએ. બે સમકોણિક ત્રિકોણોમાં બે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય છે. આમ સમરૂપ ત્રિકોણોની વ્યાખ્યાના બંને ભાગ એકલા પણ પર્યાપ્ત છે.
એટલે કે જે બે સમકોણિક ત્રિકોણો હોય, સમકોણિક એટલે એના ખૂણા સરખા હોય, તો બે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય. આમ સમરૂપ ત્રિકોણની વ્યાખ્યાના જે બંને ભાગ છે એ એકલા પણ પર્યાપ્ત રહેશે. હવે આપણે જોઈએ પ્રમેય 6.1 સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એટલે કે BPT અથવા તો થેલ્સનું પ્રમેય. એનું વિધાન જોઈએ તો જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણ વિભાજન કરે છે. એટલે કે અહીં જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, ત્રિકોણની કોઈ એક બાજુ છે એને આપણે સમાંતર રેખા દોરશું તો એના સિવાયની જે બે બાજુઓ છે એને એ રેખા બે ભિન્ન બિંદુઓમાં છેદે અને આ રીતે છેદતા બાજુઓ પર જે કપાતા રેખાખંડો છે તે બાજુઓનું સમપ્રમાણ વિભાજન કરે છે. એટલે કે પક્ષમાં આપણે જે વસ્તુ આપણને આપેલી છે એના વિશે જોઈએ તો આકૃતિ પરથી સમજીએ કે આપણને એક ત્રિકોણ આપેલો છે, ત્રિકોણ ABC. હવે આ ત્રિકોણ ABCની અંદર બાજુ BCને સમાંતર આપણે બાજુ BCને સમાંતર આ રેખાખંડ DE એટલે કે આ BCને સમાંતર DE રેખા બાકીની બે બાજુઓને એટલે કે AB અને ACને અનુક્રમે D અને Eમાં છેદે છે. હવે આપણે સાબિત કરવાનું છે કે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો એ બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણ વિભાજન કરે છે. એટલે કે ADના છેદમાં DB બરાબર AEના છેદમાં EC. એટલે આ જે સમપ્રમાણ વિભાજન કરે છે તે આપણે આ રીતે સાબિત કરવાનું છે. આપણી પાસે છે કે ત્રિકોણ ABC છે, એમાં આ રેખાખંડ BCને સમાંતર આપણે રેખા DE દોરેલી છે. હવે સમાંતર રેખા BCને છે જે AB અને ACને અનુક્રમે D અને Eમાં છેદે છે. એટલે હવે આપણે આ પક્ષનો ઉપયોગ કરીને જે સાધ્ય છે તેને સાબિત કરીશું, જે સાબિતી કહેવાશે. એટલે હવે આકૃતિ પરથી આપણે આ પક્ષનો ઉપયોગ કરતા જઈએ અને સાબિતી કરીએ. ત્રિકોણ ABCમાં આપણને ખ્યાલ છે કે BC જે છે ADE સમાંતર છે. એટલે કે BCને સમાંતર રેખા DE છે જે AB અને ACને D અને E બિંદુમાં છેદે છે. સાબિતી માટે જોઈએ તો આપણે BE તથા CD દોરો. એટલે કે આપણે આ BE અને CD રેખાખંડ દોરીએ છીએ અને DM લંબ AC આ જે DM છે એ ACને લંબ દોરીએ છીએ અને EN એ જે છે એ ABને આપણે લંબ દોરીએ છીએ. ત્યાર પછી ત્રિકોણ ADEની વાત કરીએ તો એની અંદર આ જે ત્રિકોણ ADE છે એની અંદર 1/2 ગુણ્યા AD ગુણ્યા EN એટલે એનું ક્ષેત્રફળ શોધીએ. AD એટલે એનો પાયો છે અને EN એટલે એના ઉપરનો વેધ છે. ત્યાર પછી BDEની વાત કરીએ તો BDE આ જે ત્રિકોણ છે એ આ ત્રિકોણનો વેધ દોરીશું. એટલે પાયા ઉપર વેધ દોરીશું તો એ ત્રિકોણની બહાર મળશે. આ જે EN છે એને આ ત્રિકોણ BDEનો વેધ કહેવાશે. એટલે BDE બરાબર 1/2 ગુણ્યા DB ગુણ્યા EN. ત્યાર પછી ADE એના માટે 1/2 ગુણ્યા AE ગુણ્યા DM એવું પણ લખી શકાય, કારણ કે આપણે જો આ પાયો લઈએ તો એના ઉપર આ વેધ લઈ શકીએ છીએ. અને DEC આ ત્રિકોણની વાત કરીએ તો એમાં પણ એ જ રીતે આ જે એનો પાયો છે EC એના ઉપર વેધ એનો અહીંયા બહારની બાજુ મળશે. એટલે કે આ સાઈડ એટલે DM એટલે જે EC ગુણ્યા DM એટલે DEC બરાબર 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. હવે આપણે ADE અને BDE એટલે કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ આ બંને ત્રિકોણ જે છે એ બંને ત્રિકોણનો ગુણોત્તર લઈએ. એટલે આ ADE બરાબર 1/2 ગુણ્યા AD ગુણ્યા EN છે અને BDE બરાબર 1/2 ગુણ્યા DB ગુણ્યા EN છે. અમે આ 1/2 અને EN કેન્સલ થશે, આપણી પાસે આવશે AD/DB. એને આપણે સમીકરણ નંબર 1 આપીશું.
ત્યાર પછી આપણે એડીઈ અને ડીઈસી એટલે આ એડીઈ ત્રિકોણ અને આ ડીઈસી ત્રિકોણ આ બંને ત્રિકોણનો ગુણોત્તર લઈશું તો એ જ પ્રમાણે આપણને એઈ અપન ઈસી મળશે. અહીંયા 1/2 કેન્સલ થઈ જશે, ડીએમ કેન્સલ થઈ જશે એટલે એઈ અપન ઈસી મળશે, જેને આપણે સમીકરણ નંબર 2 આપીશું. હવે આપણે જે ત્રિકોણ છે ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એક જ પાયા DE એટલે કે BC સમાંતર DEની જોડ વચ્ચે આવેલા ત્રિકોણ છે. હવે આપણે આ જે ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણમાં જોઈએ ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC આ બે ત્રિકોણ જોઈશું તો BDE અને DEC આ જે ત્રિકોણ છે એક આ ત્રિકોણ છે આપણી પાસે અને બીજો આ ત્રિકોણ છે, બંને એક જ પાયા DE પર આવેલા છે અને એ જે છે બંને BC અને DE બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ત્રિકોણ છે BDE અને DEC. આના કારણે આપણે આ જે BDE બરાબર DEC એટલે કે એક જ પાયા પર આવેલા અને DE એક જ પાયો અને BC સમાંતર DEની જોડ વચ્ચે આવેલા ત્રિકોણ છે. આથી એમનું ક્ષેત્રફળ જે છે એ સરખું થશે એટલે કે માટે BDE બરાબર DEC એટલે બંને ત્રિકોણ સરખા થશે. આને સમીકરણ નંબર 3 આપીએ. હવે સમીકરણ 1, 2 અને 3 પરથી આપણે એવું લખી શકીએ કે AD અપન DB ઇઝ ઇક્વલ ટુ AE અપન EC એટલે આ જે છે ગુણોત્તર આપણે સરખો બતાવી શકીએ 1, 2 અને 3 પરથી. આમાં ADE બંનેમાં સરખું જ છે, ફક્ત બદલાય છે BDE અને DEC પણ એને આપણે અહીંયા સમાન બતાવી દીધું છે. એના કારણે આ બંને પણ સરખા છે એવું આપણે કહી શકીએ. હવે એક નોંધ જોઈએ કે આપણે જે આ ઉપરોક્ત પ્રમેયના સાધ્યમાં તથા તેના વ્યસ્તમાં બંને બાજુ 1 ઉમેરવાથી નીચેના પરિણામો સરળતાથી મળે છે. એટલે કે ઉપરોક્ત પરિણામના સાધ્યમાં સાધ્ય આપણી પાસે આ છે જે સાબિત કરવાનું હતું તેના વ્યસ્તમાં એટલે આ જે છે એનો વ્યસ્ત કરવાનો છે એમાં બંને બાજુ આપણે 1 ઉમેરવાનું છે અને આની અહીં અંદર બંને બાજુ આપણે 1 ઉમેરવાનું એટલે બંને બાજુ +1 કરશું. બંને બાજુ 1 ઉમેરવાથી નીચેના પરિણામો સરળતાથી મળે છે એટલે કે આપણને ADના છેદમાં AB ઇઝ ઇક્વલ ટુ AEના છેદમાં AC, DBના છેદમાં AB બરાબર ECના છેદમાં AC એટલે આ જે છે એનો વ્યસ્ત કરવાનો છે અને વ્યસ્તની અંદર 1 ઉમેરશું તો આપણને આ પરિણામો સરળતાથી મળી શકશે. પ્રમેય 6.2 થેલ્સના પ્રમેયનું પ્રતીક એટલે કે આપણે જે પ્રમેય 6.1 જોયો એનું પ્રતીક એટલે કે એનું ઉલટું વિધાન કરીશું તો આપણને એ જોવા મળશે કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે ત્રીજી બાજુને સમાંતર હોય છે. એટલે કોઈ રેખા જે છે ત્રિકોણની બે બાજુઓ છે એનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો એ ત્રીજી બાજુને સમાંતર હોય છે. પક્ષમાં આપણે ત્રિકોણ ABCમાં એક રેખા AB અને ACને અનુક્રમે એટલે કે ત્રિકોણ જે ABC છે એમાં AB અને ACને અનુક્રમે D અને Eમાં છેદે છે એટલે કે આ જે રેખા છે એ AB અને ACને D અને E બિંદુમાં છેદે કે જેથી આપણને ADના છેદમાં DB બરાબર AEના છેદમાં EC આવું મળે અને આવું થતું હોય તો એ ત્રીજી બાજુને સમાંતર હોય છે એટલે કે ત્રીજી બાજુ છે BC એટલે આ જે DE છે એ BCને સમાંતર છે જે આપણે સાધ્ય છે અને હવે આપણે એ સાબિત કરવાનું છે. સાબિતી જોઈએ તો રેખાઓ DE અને BC એટલે આ જે DE છે અને BC છે એ બંને ત્રિકોણ ABCના સમતલમાં આવેલી રેખાઓ છે એટલે આ જે છે ત્રિકોણ ABC છે એના સમતલમાં આવેલી રેખાઓ છે DE અને BC.
આથી તેમના માટે ફક્ત બે જ શક્યતાઓ છે. આ સમતલ તો એક જ છે એટલે એના માટે ફક્ત બે શક્યતાઓ રહેલી છે. અને એ બે શક્યતાઓ એટલે કઈ? તો કે DE એ BCને સમાંતર છે અથવા DE એ BCને સમાંતર નથી. એટલે આ જે DE અને BCની જે વાત કરવાની છે એ ક્યાં તો બંને એકબીજાને સમાંતર હશે, ક્યાં તો બંને એકબીજાને સમાંતર નથી. હવે આપણે એ જોઈએ તો ધારો કે DE એ BCને સમાંતર નથી. આપણે એવું વિચારી લઈએ કે ધારો કે એ સમાંતર નથી, તો Dમાંથી એટલે કે આ જે D બિંદુમાંથી રેખાખંડ BCને DE સમાંતર નથી, તો એના સિવાયની આપણે કોઈક સમાંતર રેખા દોરીએ કે જે ACને E' બિંદુમાં છેદે છે. એટલે કે આ જે DE છે એ BCને સમાંતર નથી, એટલે આપણે Dમાંથી BCને સમાંતર હોય તેવી એક રેખા દોરીએ જે ACને E' બિંદુમાં છેદે. હવે આથી આપણે પ્રમેય 6.1 મુજબ જોઈએ તો પ્રમેય 6.1માં આપણે જોયું છે કે જો સમાંતર નથી તો આપણે આ જે DE' દોર્યું એ સમાંતર છે. એટલે આ બે રેખા જે છે DE' અને BC એકબીજાને સમાંતર છે અને આ સમાંતર સિવાયની બે બાજુઓને એ બે બિંદુઓમાં છેદે છે. તો આપણને એનો જે ગુણોત્તર છે એ સરખો મળે છે. એટલે બાજુઓનો ગુણોત્તર એટલે કે ADના છેદમાં DB બરાબર AE' છેદમાં E'C. એટલે આપણે પ્રમેય 6.1 મુજબ આવું કહી શકીએ છીએ. વળી AD/DB AE/EC આપણી પાસે જે પક્ષ છે એની અંદર તો આપણે એવું કીધું હતું કે ADના છેદમાં DB બરાબર AEના છેદમાં EC. અને અહીંયા આપણે પ્રમેય 6.1 મુજબ સાબિત કર્યું કે ADના છેદમાં DB બરાબર AE' છેદમાં E'C. અને પક્ષમાં આપણી પાસે ADના છેદમાં DB બરાબર AEના છેદમાં EC છે. હવે આપણે અહીંયા જોઈએ કે બંનેની જે ડાબી બાજુ છે એ સરખી છે, તો ડાબી બાજુ સરખી હોય તો એ બંનેની જમણી બાજુ પણ સરખી થાય. એટલે કે AE' છેદમાં E'C બરાબર AEના છેદમાં EC. એટલે કે આ જે ડાબી બાજુ બંનેની સમાન હતી તો આપણે એની જમણી બાજુ પણ એની સમાન બતાવી શકીએ છીએ. હવે આપણે સાબિત એવું કરવાનું છે કે આ DE અને BC સમાંતર છે. તો અહીંયા તો આપણને એવું મળ્યું છે કે જે AE' છેદમાં E'C છે એના ગુણોત્તર AE બરાબર EC આવું થાય છે. હવે એ સાબિત કરીએ. બંને બાજુ +1 એટલે કે બંને બાજુ 1 ઉમેરીશું. અહીંયા અપૂર્ણાંકમાં છે એટલે કે અંશ અને છેદ આપણને આપેલા છે. બંને બાજુ +1 કરીએ તો હવે આપણે અહીંયા લસાઅ લેવો પડે. લસાઅ થશે E'C એટલે આ E'C અહીંયા ઉમેરાઈ જશે કારણ કે અહીંયા છેદમાં કંઈ નથી. એટલે આ E'Cનો અહીંયા ગુણાકાર થશે એટલે AE' વત્તા E'C છેદમાં E'C. અહીંયા આપણને EC લસાઅ મળશે. આ EC જે છે એને અહીંયા ગુણવું પડશે કારણ કે અહીંયા છેદ કંઈ નથી. એટલે AE વત્તા ECના છેદમાં EC. એટલે કે છેદ કંઈ નથી તો આપણે અહીંયા છેદમાં 1 લઈ શકીએ. બંનેના છેદ સરખા કરવાના એટલે એને E'C વડે ગુણવું પડશે. આપણે અહીંયા પણ છેદ સરખા કરવાના એટલે E'C વડે ગુણવું પડે. અને જે છેદમાં ગુણીએ તે અંશમાં પણ ગુણવું પડે આપણે. એટલે આ રીતે અહીંયા અંશમાં પણ E'C ગુણાશે અને અહીંયા EC ગુણાશે. એટલે અહીંયા EC અંશમાં ગુણાશે, છેદ બંનેના સરખા થાય એટલે અહીંયા EC આવશે. એટલે AE વત્તા EC. હવે AE' વત્તા E'C બરાબર AC થાય અને AE વત્તા EC બરાબર આપણને AC મળે. હવે અહીંયા આપણે જોઈ શકીએ કે ACના છેદમાં E'C બરાબર ACના છેદમાં EC. એટલે કે બંનેના અંશ સરખા છે. તો એ બંનેને જો કેન્સલ કરીએ તો આ E'C અહીંયા આવી જશે અને EC અહીંયા આવી જશે. તો આ E'C બરાબર EC એટલે એ પણ બંને સરખું થશે. એટલે કે આપણને 1ના છેદમાં E'C બરાબર 1ના છેદમાં EC મળશે. આ ECને અંશમાં લઈ જઈએ
અહીંયા છેદમાં છે એટલે આ બાજુ ગુણાકારમાં છે, અહીંયા છેદમાં છે એટલે અહીંયા અંશમાં આવી જાય, એટલે કે અહીંયા આપણી પાસે ભાગાકારમાં છે તો આપણને અહીંયા ગુણાકારમાં મળી જશે, એટલે EC બરાબર E' C આવું આપણે લખી શકીએ છીએ. એટલે આ E' C બરાબર EC આપણને મળી શકે. આમ E' અને E સંપાતી બિંદુઓ છે, એટલે આ રીતે જો બંને સરખું મળતું હોય તો આપણે એને સંપાતી બિંદુઓ કહી શકીએ, એટલે કે એ બંને બિંદુઓ એક જ બિંદુ છે. આથી રેખા DE' તથા રેખા DE એક જ રેખા છે. હવે DE' સમાંતર BC આપણે રચના મુજબ જોઈ શકીએ અને DE સમાંતર BC, એટલે E' અને E બંને બિંદુ એક જ છે, એટલે કે સંપાતી બિંદુઓ છે, એટલે E' બરાબર E તો એ જે છે BCને સમાંતર છે એવું આપણે કહી શકીએ, એટલે DE સમાંતર BC સાબિત કરી શકીએ. એક એક્ઝામ્પલ જોઈએ. આપેલ આકૃતિમાં જો DE સમાંતર AC એટલે DE અને AC સમાંતર છે, DE અને AC એ બંને સમાંતર છે. DF સમાંતર AE, DF અને AE પણ સમાંતર છે હોય તો સાબિત કરો કે BF અપન FE, BFના છેદમાં FE બરાબર BEના છેદમાં EC. આ આપણે સાબિત કરવાનું છે. હવે આપણે ત્રિકોણ ABEમાં ABE આ ત્રિકોણમાં જોઈએ તો આ જે DF અને AE બંને એકબીજાને સમાંતર છે તથા DF જે છે એ AB અને BEને D અને Fમાં છેદે છે, જેના કારણે આપણે પ્રમેય 6.1 મુજબ BFના છેદમાં FE બરાબર BDના છેદમાં DE આવું આપણે પ્રમેય 6.1 મુજબ લખી શકીએ. ત્રિકોણ ABCમાં જોઈએ તો આ જે DE છે એ ACને સમાંતર છે, એટલે કે DE સમાંતર AC એટલે DE અને AC બંને એકબીજાને સમાંતર છે તથા આ જે DE છે એ AB અને BCને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. એમાં પણ પ્રમેય 6.1 મુજબ આપણે એવું લખી શકીએ કે BDના છેદમાં DA બરાબર BEના છેદમાં EC. આ રીતે ગુણોત્તર લખી શકીએ, એને આપણે સમીકરણ નંબર 2 આપીએ. બંને પ્રમેય 6.1 પ્રમાણે લખી શકીએ, કારણ કે જે બંને રેખાખંડ છે ત્રિકોણમાં આપણને સમાંતર મળે અને બે બિંદુઓમાં છેદે તો આપણે આ રીતે ગુણોત્તર લખી શકીએ છીએ. હવે 1 અને 2માં જોઈએ તો આપણી પાસે BDના છેદમાં DA, BDના છેદમાં DA બંને સમાન મળે છે. એનો અર્થ આ જો BD આને સમાન હોય ને આ BD આને સમાન હોય તો આ બંને પણ સરખા લખી શકીએ, એટલે કે સમીકરણ 1 અને 2 પરથી BFના છેદમાં FE એટલે કે આ BFના છેદમાં FE અને BEના છેદમાં EC એટલે BEના છેદમાં EC આ બંને જે છે એ પણ સરખા જ થશે, એટલે કે આ જે ગુણોત્તર છે એ પણ આપણને સરખો મળશે. જે આપણે સાબિત કરવાનું હતું તે આપણે આ રીતે સાબિત કરી શકીએ છીએ. બીજો એક્ઝામ્પલ જોઈશું. આપેલ આકૃતિમાં AB સમાંતર PQ એટલે AB છે એ PQને સમાંતર છે અને AC સમાંતર PR. આ AC જે છે એ PRને સમાંતર છે. બંને તે રીતે બિંદુઓ A, B અને C અનુક્રમે OP, OQ અને OR પર આવેલા છે. એટલે આ રીતે સમાંતર બને તે રીતે A, B અને C એ જે છે એ અનુક્રમે OP પર A બિંદુ છે, OQ પર B બિંદુ છે, OR પર C બિંદુ છે, એ રીતે આવેલા છે. તો આપણે સાબિત કરવાનું છે કે આ જે BC છે એ QRને સમાંતર છે, એટલે કે આ બંને રેખા એકબીજાને સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે. તો આપણે આ ત્રિકોણની વાત કરીએ તો OPQમાં આ જે ત્રિકોણ છે એમાં આપણે જોઈએ તો આ AB છે એ PQને સમાંતર છે, જે આપણને આપેલું જ છે, અને AB જે છે એ OP અને OQને અનુક્રમે A અને B બિંદુમાં છેદે છે. એના કારણે પ્રમેય 6.1 પરથી આપણે લખી શકીએ
કે OA છેદમાં AP બરાબર OB છેદમાં BQ। ત્યાર પછી ત્રિકોણ OPR માં એમાં પણ આપણને AC સમાંતર PR આ રીતે આપેલું જ છે। હવે આ ત્રિકોણમાં જ્યારે બે સમાંતર રેખાખંડ મળે એટલે કે AC અને PR સમાન મળે અને આ જે AC છે એ ત્રિકોણ જે OPR છે એને અનુક્રમે એ આ જે બાજુઓ છે OP અને OR એને A અને C બિંદુમાં છેદે છે। તો એમાં પણ પ્રમેય 6.1 પ્રમાણે આપણે લખી શકીએ કે OA છેદમાં AP બરાબર OC છેદમાં CR આપણે લખી શકીએ। OA છેદમાં AP બરાબર OC છેદમાં CR એટલે કે અહીંયા આપણે OA છેદમાં AP બરાબર OC છેદમાં CR આવું પ્રમેય 6.1 પ્રમાણે લખી શકીએ। અહીંયા સમીકરણ 1 અને 2ની ડાબી બાજુ સરખી છે તો આપણે એની જમણી બાજુ પણ આપણે સમાન બતાવી શકીએ એટલે કે સમીકરણ 1 અને 2 પરથી OB છેદમાં BQ બરાબર OC છેદમાં CR આવું આપણે લખી શકીએ। હવે આ OB છેદમાં BQ એટલે કે OB છેદમાં BQ અને OC છેદમાં CR એટલે કે આ OC છેદમાં CR આ જે બાજુઓનો ગુણોત્તર છે આપણને સરખો મળ્યો છે। હવે આ ત્રિકોણ OQR એની વાત કરીએ તો એની અંદર રેખાખંડ BC જે છે એ OB અપન BQ અને OC અપન CR અહીંયા આપણને આ રીતે ગુણોત્તર પણ સરખો મળ્યો છે અને રેખાખંડ BC છે એ OQ ને B બિંદુમાં છેદે છે અને જે C બિંદુ છે OR એ જે રેખાખંડ છે ને BC જે છે એ C બિંદુમાં છેદે છે। જો આવું થાય તો આપણે પ્રમેય 6.2માં થેલ્સનું પ્રમેય જોયું કે જે BC છે એ ત્રિકોણ OQRમાં OQ અને OR ને એટલે કે આ OQ અને OR એને B અને C બિંદુમાં છેદે છે અને એનો જે ગુણોત્તર છે બાજુઓનો એ આપણને સમાન મળે છે OB છેદમાં BQ બરાબર OC છેદમાં CR માટે પ્રમેય 6.2 એટલે કે થેલ્સના પ્રમેયનું પ્રતીપ જે છે એના પ્રમાણે આપણે કહી શકીએ કે BC સમાંતર QR એટલે કે આ BC અને QR બંને એકબીજાને સમાંતર છે જે આપણે આ રીતે સાબિત કરી શકીએ છીએ।